साथियों, कुछ दिन पहले ही गुजरात में इनके एक एमएलए को कोर्ट ने 7 साल की सजा सुनाई है। ये सजा सरकारी अधिकारियों पर हमले और वसूली के मामले में सुनाई गई है। मित्रों, आज बहुत दुख साथे आपनी समक्ष આવ્યો છું। તમે જુઓ, આપણા સૌના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી, જેમની જવાબદારી છે નીચે કોઈ ભૂલ કરે મંત્રી મુખ્યમંત્રી તો એને ઠપકો આપવાનું કામ છે। આજે તેઓ પંજાબમાં જઈને સન્માનીય પ્રધાનમંત્રીએ જે ચેતરભાઈ વસાવાને લઈને નિવેદનો કર્યા છે, એનાથી સમગ્ર આદિવાસી સમાજમાં ખૂબ મોટો રોષ છવાયો છે। આદિવાસી સમાજ નરેન્દ્રભાઈ મોદીને જોઈને વર્ષો સુધી મત આપ્યું છે। કોઈ આદિવાસી નેતાને જોઈને, ત્યાંના નેતા, લોકલ નેતા, ભાજપના નેતાઓને જોઈને નથી આપ્યું, પણ એમણે નરેન્દ્ર મોદી ઉપર વિશ્વાસ હતો કે નરેન્દ્ર મોદીજી અમારા આદિવાસીઓનો વિકાસ કરશે, અમારા આદિવાસીના યુવાનોને ડેવલપ કરશે। પરંતુ ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદી ગઈકાલે જે નિવેદન કર્યું કે આદિવાસી યુવાન ચેતરભાઈ વસાવાએ ખંડણી, ધમકાવવું, અધિકારીઓને ધમકાવવા, એ કેસમાં કોર્ટે સજા કરી। અત્યાર સુધી આદિવાસી સમાજને એવું હતું કે આ સજા કદાચ ભાજપના અહીંના નેતાઓ એને કરાવવામાં રસ છે, પરંતુ આજે મને કેટલાય આદિવાસી સમાજના આગેવાનોના ફોન આવ્યા કે આ સજા પડી છે, એ સજામાં નરેન્દ્રભાઈ મોદી કે અમિત શાહ પણ મોનિટરિંગ કરતા હોય તો નવાઈ નથી। આજે આદિવાસી સમાજ ખૂબ નિરાશ, વર્ષો સુધી ભાજપને ખોબલે ખોબલે મત આપનાર આદિવાસી સમાજ આજે ખૂબ ખરાબ ફીલ કરી રહ્યું છે। તમે એક પેપર લીક નહીં, 2 નહીં, 5 નહીં, 25 પેપર લીક કર્યા, કેમને સજા કરી? તમે આદિવાસી સમાજ તમને પૂછે છે। કેટલા એવા ભાજપના નેતાઓએ અધિકારીઓને માર માર્યો છે, કેટલાને સજા થઈ? લઠ્ઠાકાંડ થયું, કેટલા યુવાનો બરબાદ થઈ ગયા, મરી ગયા, કેને સજા થઈ? સુરતનો તક્ષશિલા કાંડ, રાજકોટનો અગ્નિકાંડ, બરોડાનો હરણીકાંડ, મોરબી બ્રિજ દુર્ઘટના, જેમાં કેટલાય લોકો મૃત્યુ પામ્યા છે, કેને સજા કરાવડાવી? તમે એનો અર્થ એ થયો કે તમને કોઈ ભ્રષ્ટાચાર રોકવામાં કે સજા કરાવવામાં રસ નથી, તમને વિપક્ષને તોડી અને વિપક્ષના જે નવયુવાનો, જનનાયક આદિવાસીનો એક ચેતરભાઈ વસાવા બહાર આવ્યો, એને તમે અંદર કરાવડાવી દીધો। એ વાત સાબિત થઈ રહી છે, ત્યારે આદિવાસી સમાજમાં ખૂબ મોટો અત્યારે રોષ ફેલાયો છે। બચુ ખાબડ 2500 કરોડનો ભ્રષ્ટાચાર કર્યું, એમનો મંત્રી પદ તમે છીનવ્યું, એમની ઉપર, એમના દીકરા ઉપર એફઆઈઆર થઈ, પણ એ બચ્ચુ ખાબડ કેમ હજી બહાર છે? સજા કરવી તમે ત્યાં કરી શકતા હતા। તમને ભ્રષ્ટાચારથી વાંધો નથી। કેટલાય કથિત ભ્રષ્ટાચારો થયા ગુજરાતમાં, કેટલાય લોકોના મોત થયા છે। રાજકોટ અગ્નિકાંડ હોય કે તક્ષશિલા કાંડ હોય, કેટલા જીવતા બાળકો ભૂંજાયા છે, એ બાળકોને હજી સુધી ન્યાય નથી મળ્યો, એમાં તમને રસ નથી। પણ ચેતરભાઈ વસાવા ઉપર ખોટી ફરિયાદ કરાવડાવીને, કારણ કે તમારે એમને ભાજપમાં લઈ જવાતા, એ ભાજપમાં ન આવ્યા એટલે તમે બહુ ટૂંકા સમયમાં સજા કરાવડાવી, સાક્ષીઓને પણ વીસી દ્વારા ઉપસ્થિત કરાવડાવી, અને એટલી સ્પીડે તમે સજા કરાવડાવી જેથી કરીને ચેતર વસાવા તમારા ભાજપમાં આવી જાય। આજે માનનીય નરેન્દ્રભાઈ મોદીને મારે કેવું છે, સન્માનીય અમારા સૌના પ્રધાનમંત્રી તમે છો। આજે મારો બાપુજી નથી, તમે અમારા પિતા સમાન છો। આજે ચેતરભાઈ વસાવાના પરિવારમાં કેટલાય નથી, એમના પિતા સમાન તમે છો। તમારી ફરજ બનતી હતી અમને રોકવાની, અમને પ્રોટેક્ટ કરવાની, અમને મદદ કરવાની। તમે પ્રધાનમંત્રી સુધી પહોંચ્યા। આજે તમે અમને
ડરાવી, ધમકાવી, ખોટા કેસો કરાવડાવી અને જેલમાં ન કવડાવો છો. અમે શું, અમારો ગુનો શું છે? હજી સુદાન ગઢવી હોય, ચેતર વસાવા, ગોપાલ ઇટાલિયાનો ગુનો શું છે ગુજરાત? શું અમે અવાજ ઉઠાવવાનું બંધ કરી દઈએ? શું અમે છોડી દઈએ? શું તમારામાં એટલી તાકાત છે કે તમે ધારો તો, તમે તો કેટલી 22 રાજ્યોમાં સરકાર છે, 2-5 રાજ્યોમાં તો તમે સરકારો તોડીને પાડીને બનાવી દીધી છે. કેટલા સાંસદો લઈ ગયા છો, ધારાસભ્યો લઈ ગયા છો. ત્યારે અમારા જેવા નવયુવાનો આ ગુજરાતની જનતા માટે લડે છે, આદિવાસી સમાજ માટે લડે છે, ઓબીસી સમાજ માટે લડીએ છીએ, ખેડૂતો માટે લડીએ છીએ, એસસી સમાજ માટે લડીએ છીએ, જે સમાજ ઉપર અન્યાય થાય છે એના સમાજ માટે લડીએ છીએ, આઉટસોર્સિંગ કર્મચારીઓ માટે લડીએ છીએ. એમને ચૂપ કરાવવા માટે આટલા ષડયંત્રો તમારે કરવા પડે છે, આટલા બધા ષડયંત્રો. અને એમાં તમે અમારા પિતા સમાન, આજે અમને કંઈ પણ આશરો હોય ને તો તમારો છે. અમને કદાચ અહીંથી આ સરકારોમાં બેઠેલા વ્યક્તિઓ કદાચ નબળું કામ કર્યું હોય, દબાવવાની કોશિશ કરી હોય, ધમકાવવાની કોશિશ કરી હોય, તો અમને એમ થાય કે અમારા નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી છે ઉપર, એ ખોટું અમારી સાથે નહીં થવા દે. પણ તમે આવીને અમારા નવયુવાનોને તોડી પાડવા માટે, એનો જુસ્સો તોડી પાડવા માટે, ગુજરાતની જનતા માટે કોઈ અવાજ ન ઉઠાવે, આદિવાસી સમાજ માટે કોઈ અવાજ ન ઉઠાવે, એટલા માટે કચડી નાખવાનું કામ કરવામાં તમે મોનિટરિંગ કરો છો. એવું આદિવાસી સમાજ અને આખું ગુજરાત પૂછી રહ્યું છે. તમે, હું નથી કહી રહ્યો, પણ જે ગઈકાલે તમારું નિવેદન જોયું, અમારા રૂવાટા સૌના ઉભા થઈ ગયા કે આ શું થઈ રહ્યું. કદાચ અહીંના જે ચૂંટણી કદાચ હારતા હોય ભાજપના નેતાઓ, એમાં એ લોકો કરે તો વાંધો નથી. કદાચ અહીંયાના મુખ્યમંત્રી છે, એમણે કદાચ અમારા ઉપર ખોટા કેસ કરીને કે ભાઈ સરકાર બનાવી લેશે, એ બોને. પણ તમારે તો 22 રાજ્યોમાં સરકાર છે. તમે ધારો એ મુખ્યમંત્રીઓ મંત્રીઓને ઉપાડી ગયા છો. અને તમે એ જ છો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જેમણે નિવેદન કર્યું હતું મહારાષ્ટ્રમાં કે આ અજીત પવારજી કરોડોનું કૌભાંડ કર્યું છે, એ અજીત પવારને તમે જ લઈ લીધું છે. હેમંત બિસ્વાને તમે લઈ લીધા છે, સુધાંશુ અધિકારીને તમે લીધા છે. ત્યારે અમે એમ પૂછીએ છીએ કે શું અમે ગુજરાતની જનતા માટે અવાજ ઉઠાવવાનું બંધ કરી દઈએ? શું ચેતરભાઈ વસાવા આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવવાનું બંધ કરી દે? શું અમારે કોઈ અધિકાર નથી? શું લોકતંત્ર જેવું રહ્યું નથી? હવે અમે નીકળીશું, અમારે ઉપર કોઈ એફઆઈઆર થશે, 2 વર્ષમાં 1 વર્ષમાં જેલ થઈ જશે એટલે અમને ડરાવશો? અમે પૂછવા માંગીએ છીએ માનનીય નરેન્દ્રભાઈ મોદી કે તમે 76 વર્ષના થયા છો. આજે મારો પિતાજી પણ આજે આ દુનિયામાં નથી હોત ને તો એ પણ 72-73 વર્ષના હતા. ચેતરભાઈના પરિવારમાં પણ અત્યારે નથી એમને છાયા. અમે સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ. અમે ભણ્યા, હોશિયાર થયા, જાણ્યા કે આ કઈ રીતે લૂંટ ચાલે છે સરકારોમાં. એ લૂંટ બચાવવા માટે રાજનીતિમાં આવ્યા છે. અમારે કઈ પદ નથી જોતા કે અમે નો પદ પામવા માટે આવ્યા છીએ. અને તમે જો પિતા સમાન, તમે જો અમને ખતમ કરવા માટે તમારે જો ષડયંત્રો કરવા પડતા હોય તો હવે કોની પાસે અમે રાવ ખાઈએ? અમેરિકાના ટ્રમ્પ પાસે અમારે જવું નથી. અમે તમને પ્રધાનમંત્રી માન્યા છીએ, તમે પ્રધાનમંત્રી શ્રી છો. તમે માત્ર ભાજપના પ્રધાનમંત્રી નથી. સરકારો આવશે જશે, સરકારો વહી જશે, પણ માનનીય પ્રધાનમંત્રી શ્રી આજે ખૂબ દુઃખદાય છે જ્યારે કોઈ બાળક, 5 બાળકો, એમાં એક બાળક કદાચ અવાજ ઉઠાવે તો પિતાની ફરજ બને છે કે એને સાંભળવાની. આજે તમે પેપર લીક અટકાવી નથી શકતા. આજે સોનમ વાંગચુક 21 દિવસ સુધી પર્યાવરણવિદ, મેક્સસ વિનર એવોર્ડ વિજેતા, એમણે અનશન કરવું પડે છે. તમારા ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નથી આપતા. એનો અર્થ એ થયો કે તમે લોકો આ ગુજરાતના યુવાનો માટે નહીં, ગુજરાતની પ્રજા માટે નહીં, ભારતના યુવાનો માટે નહીં, પણ તમે લોકો આ સત્તાઓ હાસિલ કરવા માટે, સત્તા બરકરાર રહે એના માટેના ષડયંત્રો કરો છો. મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આજે આદિવાસી સમાજ ચેતરભાઈ વસાવાની સાથે છે.